જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા મિલવભાઈનો અચાનક ફોન આવ્યો કે બપોરે કે અમારે દ્વારકા જવું છે, તો બધા મિત્રો અમારે દ્વારકા જવા નીકળે છે। રાતના વાગે જય દ્વારકાધીશ નીકળીએ, બ્લોકમાં બન્યા રહેજો। તો બસ ફાઇનલી નીકળી ગયા બધા મિત્રો, વિજયભાઈ બારોટ, અપુભાઈ, મિલવભાઈ, રાકેશભાઈ મહેમાન, એસઆરભાઈ ઓળખતા હશે બધા, આપણે ઝાલા બાપુ। તો બગોદરા હાઈવે પર મેરડી માતાનું મંદિર છે, ઉગતા પોળની મેરડીમાં તમે જોઈ શકો છો। તો એ બધા દર્શન કરી નીકળશું અહીંયા। જય મેરડીમાં, જય મેરડીમાં, જય મેરડીમાં, જય મેરડીમાં, જય મેરડીમાં। તો બધા મિત્રો ચા પીવા ઊભા રહી હતા વચ્ચે, આપણું માલધારી ટી સ્ટોલ, બહુ મસ્ત ચા, તમે બી નીકળો તો એકવાર વિઝિટ કરજો, જોઈ લો। તો ફાઇનલી અમે બધા દ્વારકા જતા હતા, દ્વારકા જતા હતા તો જુઓ લૂડો ગેમ રમવા માંડ્યા છે બધા મિત્રો। મિલોભાઈ આવો, વિજયભાઈ હારવા ઉપર છે, જોઈ લો। ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છે, વાગે છે રાતના 4, એટલે મંદિર બંધ છે। તો અમે નીચે દર્શન કરીને બધા મિત્રો નીકળશું દ્વારકા જવા। જય ચામુંડમાં, જય ચામુંડમાં, જય ચામુંડમાં। ગુડ મોર્નિંગ બધા। તો બસ દ્વારકા પહોંચવા આવ્યા છે અમે, 50 કિલોમીટર બાકી છે। સવારની ચાય મિત્રો સાથે। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। હરી તારું ગાડું તો ફાઇનલી અમે ફ્રેશ થવા આવી ગયા હતા, અને બધા ભાઈઓ ફ્રેશ થઈ ગયા છે। હવે દ્વારકાધીશના દર્શન કરવા નીકળશું બધા, જઈશું ને ભાઈઓ? જય દ્વારકાધીશ। નહીં કર્યું આવું તો ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છે। જય દ્વારકાધીશ। જો દ્વારકાધીશનું મંદિર, આજો। હેલો મિત્રો, તો સુદર્શન સેતુ અમે આવી ગયા છે બ્રિજ ઉપર। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। તો ભાઈઓ બધા ફૂલ મોજમાં છે, જુઓ તમે, અને દ્વારકાની મોજ જ કઈ અલગ છે। તો બધા એકવાર આવજો, ભાઈઓ જોડેની મોજ જ કંઈક અલગ છે। જો બંકો બોલો દ્વારકાધીશની। તો બધા ફરી ફરીને ગરમી બહુ કંટાળો